અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાહ પ્રવેશોત્સવ 2024ની ભવ્ય ઉજવણી કરાઈ હતી। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાહ પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સીએટી પરીક્ષામાં ઉચ્ચ મેરિટમાં આવેલા હોય તેમનું જ સિલેક્શન આ યોજના અંતર્ગત પ્રવેશ મળવાને પાત્ર છે, જેમાં કન્યા અને કુમાર કુલ 300 વિદ્યાર્થીઓને ફાળવવામાં આવ્યા છે। આ પ્રસંગે માં સરસ્વતી અને માં જગદંબાના આશીર્વાદ લઈ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને મોં મીઠું કરી પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ શાળામાં ભૌતિક સુવિધાઓમાં ભોજન શાળા, રમતગમતના મેદાનો, અદ્યતન શાળા મકાન તેમજ સ્માર્ટ વર્ગખંડો, પ્રદર્શન આર્ટ સ્ટુડિયો તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે સભાગૃહ તેમજ ઇન્ડોર અને આઉટડોર રમતગમતની વ્યવસ્થા, કોમ્પ્યુટર લેબ, પ્રવૃત્તિ કક્ષ તેમજ ભાષા પ્રયોગશાળા તેમજ પુસ્તકાલય તેમજ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્ટેશનરી, અભ્યાસ માટે વપરાશ માટે અન્ય સામગ્રી વગેરે રોજિંદી જીવન જરૂરી ચીજ વસ્તુઓ નિઃશુલ્ક આપવામાં આવે છે। આ પ્રસંગે મુખ્ય મહેમાન એમ.જે. નાકિયા, નાયબ કલેક્ટર પ્રાંત ઓફિસર અમરેલી તેમજ મુકુંદભાઈ મહેતા તેમજ મંત્રી ચતુરભાઈ ખૂટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, સુપરવાઇઝર તેમજ સ્ટાફ અને વાલીઓની ઉપસ્થિતિ રહી હતી। આ તકે પ્રમુખ વસંતભાઈ ગજેરાએ તમામ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને માં સરસ્વતી અને માં આદ્યાશક્તિના આશીર્વાદ મળે અને વિદ્યાર્થીઓને દેશનું ભાવિ ભવિષ્ય બને તે સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। આજે અમરેલી જિલ્લા વિદ્યાસેવા ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં ધોરણ 6 ના જે વિદ્યાર્થીઓ વર્ષ 2024-25માં પ્રવેશ મેળવે છે એમનો પ્રવેશ કાર્યક્રમ આજે રાખવામાં આવેલ હતો। લગભગ 273 જેવા વિદ્યાર્થીઓ છે, જે ઘણી બધી બહોળી સંખ્યા ગણાય। આજરોજ અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજના અંતર્ગત આ શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 6 ના નવા 300 વિદ્યાર્થીઓ કે જેઓને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવેલ છે તેઓનો પ્રવેશોત્સવ આજે ઉજવવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા। આ તકે એમ.જે. નાકિયા સાહેબ, પ્રાંત અધિકારી શ્રી તેમજ મુકુંદભાઈ મહેતા, એફઆરસી કમિટીના મેમ્બર, સંસ્થાના મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ તેમજ અન્ય મહાનુભાવો અને સાથે સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને આવકારી તેમજ ધોરણ 7ના વિદ્યાર્થીઓએ જે વિદ્યાર્થીઓ નવા આવેલા છે તેઓને આવકારવા માટે મેઇન ગેટ પાસે એક એવી કાર્યક્રમ કર્યો કે જેથી વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે શાળાની અંદર પ્રવેશી શકે। તો આ પ્રવેશોત્સવમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો અને પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ નવા આવેલા છે તેઓ પણ આનંદિત જોવા મળ્યા અને સંસ્થાના જે કેજી થી પીજી સુધી અભ્યાસક્રમ ચાલે છે તેનાથી તેઓને અવગત કરવામાં આવ્યા અને સંસ્થામાં જે સુવિધાઓ છે, ફેસિલિટી છે તેમની પણ તેમને વિઝિટ કરવામાં આવી અને ખૂબ જ તેમને આનંદ થયો કે આવી સારી શાળામાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો છે અને સંસ્થા હંમેશા આવા જે વિદ્યાર્થીઓ નવા આવે છે, જે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે અને ખાસ કરીને જે યોજનામાં વિદ્યાર્થીઓને લાભ મળે છે તે સવાયો લાભ મળે તે માટે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, ટ્રસ્ટીશ્રીઓ તેમજ મેનેજમેન્ટ હંમેશા પ્રયત્નશીલ છે અને હંમેશા સારું કામ થાય એવી સંસ્થા આશા રાખે છે। થેન્ક યુ।